અરવલ્લીના મેઘરજમાં ખાતરની અછત, ખેડૂતોએ લગાવી લાંબી લાઈનો, મહિલાઓની પણ ભીડ। અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાતર ડેપો આગળ વહેલી સવારથી લાંબી લાઈનો લાગી છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ અને પુરુષો બંને જોવા મળે છે। ખેડૂતો કહે છે કે કેટલીક લાઈનો બે દિવસથી ચાલતી આવી રહી છે અને લોકો માટે ધક્કા અને થાક જરૂરી બની ગયો છે। ખેડૂત મનાજ શાંતાબેન જણાવે છે કે ખાતર માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું ખૂબ મુશ્કેલ છે, ખાસ કરીને મહિલાઓ માટે આ ગંભીર તકલીફ છે। ખેડૂત કાલુભાઈ ચમાર ઉમેરે છે કે સમયસર ખાતર ન મળતા ખેડૂતોના રોજગાર અને જમીનમાં કામ પર સીધી અસર પડી રહી છે। સ્થાનિકોમાં બાબતે ચર્ચા ગરમ છે અને ખેડૂતો, નાગરિકો અને સત્તાવાળાઓની તરફેને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે। ખાતરની અછતને લઈને મહિલાઓ અને જૂથો પણ ડેપો સામે પોતાની તકલીફ દર્શાવી રહ્યા છે। ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે કે સત્તાવાળાઓ તરત પગલાં લેશે અને ખાતરની પુરવઠા સામાન્ય બનાવશે, જેથી ખેડૂતો અને ખેડૂતોના પરિવાર માટે આ તકલીફ ઓછી થાય। સ્થાનિક સત્તાવાળાઓએ ખાતરની પુરવઠા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે અને ખાતરની જાળવણી અને વહેંચણી પર વધુ ધ્યાન આપવાનું વચન આપ્યું છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા। મનાજ શાંતાબેન રમેશભાઈ ગાયવાસડાથી હું આવું છું 2-3 દિવસથી, તો ખાતર મળતું નથી, ધક્કા ખાઈને પાછા જઈએ છીએ। આજે પણ આ લાઈનમાં ઊભી છું, તો આજે પણ મળશે કે ના મળે એમનો હજુ ખબર નથી। ખેતરમાં તો કપાસ છે, મકાઈ છે, મકાઈની કપાસ બેસ। ચમાર, ગામ પાલ્લા, તાલુકો મેઘરજ। ખાતર લેવા માટે 2 દિવસથી આવીએ છીએ, પણ લાઈનમાં ઉભા હતા છતાં ખાતર મળતું નથી। 2 દાડાથી ઊભા છીએ લાઈનમાં, પણ હજુ નંબર આવ્યો નથી ખાતરનો। ખાતર મળે એવું અમારે જોઈએ।